હાલો, હા, કોણ બોલો તમે? તમારે કોનું કામ છે? તમારો યુટ્યુબ પર નંબર જોયો હતો તમારો, મનસુખભાઈ હા, છે? બરોબર મનસુખભાઈ બરોબર છે. બરોબર, મનસુખભાઈ રાઠોડ કેવું કંઈક નામ છે. હા, ઈ બરાબર પાકો પકડાઈ ગયો, ટાવર આવી ગયો. તમારે આવી ગયો તો વાંધો નહીં. બોલો. શું તમે કંઈક ઓલું વાત કંઈક કરો છો ને તમે ને ઓલા ભાઈ ડાભીભાઈ ને એવું કંઈક? ક્યાં આવી ગયો? હા, ઓલા બેન ધોણે એના ભાઈ ને એવું કંઈક. હા, એની વાત કરી. હા, એમાં એનો ફોન આવ્યો હતો. હા, કઈ વાંધો નહીં, વાતું કરો પર્સનલ તમે ગમે તે. બાકી કે જાતિનું તો એમ ન બોલતા કોઈ દી. હો, હવે બોલ્યા કે કોળીમાં જન્મી નથી ને એવું ન બોલતા. કઈ જાતિ? કોળીમાં એમાં તમે એવું બોલ્યા કોળીમાં કોઈ કાસ્ટ દેવી જન્મી નથી ને એવું ન બોલતા. ભલતનભાઈ વ્યક્તિગત તમારે કોઈ વાંધો હોય મને કઈ વાંધો નથી. એક મિનિટ પેલા થોડી વાત સાંભળો તો મેળ આવે ને. હવે બોલો બોલો. જો આ જે આપણી સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર ગુજરાત, એમાં ઠાકોર કોળી, કોળી પટેલ, તળપદા કોળી, આ બધી ગુજરાત પૂરતી છે. બાકી દલિતમાં આવે છે. હા હા, યુપીમાં, એમપીમાં, બિહારમાં બધે જાવ ને, એ કોળી સમાજ એવી કોઈ બીજી જ્ઞાતિ નથી, એસીમાં આવે છે. હા, મને ખબર છે. રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ હતા, એ એસીમાંથી રાષ્ટ્રપતિ હતા ને કોવિંદજી, એ મને ખબર દલિત હતા. સાંભળો એક મિનિટ ભાઈ, તમે ક્યાં ગામથી બોલો? હું સુરેન્દ્રનગર ચોડા તાલુકાનું કુડલા ગામ છે, ચોખ્ખું. હા, હવે તમારી એ બાજુ તો અભરસેટ નો ભવેડા લઈ ગઈ મારા ભાઈ. ત્યાં કણ તમે બધા તમારા માતાજી આપણી પૂજી પણ આપણે હજી સૂત નો ભેદભાવ મૂક્યો જ નથી. તમારું નામ શું કીધું? મારું નામ સુરેશભાઈ. હા, ડાભી ના, વનાણી તળપદા પટેલ. હા, એટલે હજી તમારી બાજુ તો હજી માતાજી માંથી ભયડા લઈ ગઈ છે. આ દેશનો ક્યાંથી ઉદ્ધાર થાય? અને આપણા માતાજીને જેને માની છીએ, હજી રાષ્ટ્રપતિને કેદારનાથ મંદિરમાં કરવા નહોત દીધા. લ્યો, હા, એ તો બધું બરોબર. અમે ઈ માતાજીને નથી માનતા. અમે આ માતાજીને માની છીએ જે હક દેવડાવે, જે અધિકાર દેવડાવે. હવે આપણે ખાલી આખી જિંદગી ધૂણ્યા બધું કર્યું, પણ આ સમાજ માટે શું કર્યું? ના, ધૂણાય તો નહીં, એ તો હું ના જ પાડું છું. કદાચ ધૂણે, હું કહું છું ધૂણે, એ પોતાની આસ્થાનું પ્રતીક છે. અમારે કાંઈ લેવા દેવા નથી. ધૂણે શું મતલબ છે? એની પોતાની આસ્થા હોય તો એને દિલને ઠેસ પહોંચાડવા આપણો અધિકાર નથી. નો ધોણાય, ધોણવાથી કોઈ મતલબ નથી. હું તમારી જોડે જ છું. તમારો વ્યક્તિગત તમે કરો. આપણે કોઈને એવું નથી કહેતા તમે ન કરો. તમારો આત્મા રાજી હોય, તમારો આસ્થાનું પ્રતીક હોય, તમે કરો. પણ જો તમે તમારા હગા ભાઈને તમે હરાપ દો, તમારી બેનને તમે હરાપ દો, તો આવી માતાજી આવો ભગવાનના દેશમાં જન્મો છે કે આવા હરાપ દઈને કોઈને કોર્ટ કાઢીને હોય કોઈ દી નો મારે, સમજ્યા? અને અમે હોય કોઈ દી મીઠો ઠપકો દે મારે નહીં, મને એવી ખબર પડે. અમે તો બીજી એક માને માનતા જ નથી. આ જન્મ દેનારી રહીને 9 મહિના ઉપાડ્યા, ધવરાવ્યા, મોટા કર્યા. બાકી ઓલીમાં તો આવી જ નહીં ક્યાંય હિંચકો નાખવા. ના ના, એ તો માવતર જ હોય પેલા. એ તો માવતર જ પેલા આપડા હોય. હા, એટલે અમે એના માટે હોય. તમે આજે ફોન કરીને તમારી બાજુમાં કાંઈ હોય તો અમે તમે એવિડન્સ આપો એટલે તમારો વિડીયો ચડાવી દઈએ, કેમ કે અમારી પાસે પુરાવો દો. ના ના, કઈ વાંધો નહીં, એવું નથી. પણ તમે કોળીનું થોડુંક બોલ્યા ને કે માં જન્મી નથી, એવું કીધું. નહીં, કોળી એટલે કોળી પણ આપણે બધા શેમાં આવી? તમે ક્યાં વર્ણમાં આવો? એલો મને ઉદાસ કરો. તમે ક્યાં વર્ણમાં? તળપદામાં આવી. એમ નહીં. તમે આ જે હિન્દુ ધર્મમાં 4 વર્ણ બતાવ્યા, એમાં તમે ક્યાં વર્ણમાં આવો? અમે આવી આમ સોલંકીમાં આવી સીધા. તમે ઉદાર આજ ભારત દેશના 4 ધર્મ છે: બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ 4 વર્ણની અંદર તમે કયા વર્ણમાં તમારો સમાવેશ થાય છે? અમારો તળપદા એટલે શું હિન્દુ મત ઈ પેટા જ્ઞાતિ છે. તળપદા કોળી, સુવાળિયા કોળી, ઈ તમારી આપણી પેટા જ્ઞાતિ. બ્રાહ્મણ એ ગયેલું છે તમને. બાકી છોકરા જણે કોઈ તળપદા જણાતા નથી, ના એ કોઈ બીજી જ્ઞાતિનો છોકરો જણાતો જ નથી. બધાની જે બાયુ દીકરા જણે બધાને દીકરા જ જન્મ થાય છે. ઈ તો જૈનમાં પછી કીધું ભાઈ તમે તળપદા કોળી, ના બાપુ છે, આ ફલાણો સાધુ, ના રામાનંદી, ના ઢીકડો, ના પૂછડો, ના વણકર, આ ખાટ, ના ખવા, ના કોળી, ઈ બધું આપણામાં ગાયલું ભાઈ. બરોબર. બાકી જે ભાઈ દીકરો જણે જેને ખબર નથી આ કઈ જ્ઞાતિનો જન્મ હોય. ના, એ તો તમે માવતર સાચા એક આપડા જાતિ વર્ણ વ્યવસ્થા નથી. આ તો એમાં એના માટે લખી કે તમે હવે મારી વાત સાંભળો, કોળી સમાજમાંથી આવો એટલે કોળીનો ઝંડો લઈને નીકળે, દલિતમાંથી આવતા હોય એનો ઝંડો લઈને નીકળે, કોઈ બીજી જ્ઞાતિમાંથી. પણ તમે આ જાતિ પ્રથા છે એમાં કયા વર્ણમાં આપણો સમાવેશ કરવામાં આવ્યો એ મને કહો ને. અત્યારે કાયદામાં તમને ઓબીસીમાં લેવામાં આવ્યા છે.
હા કાયદાના માધ્યમ થકી તમને ઓબીસી માંથી લેવામાં આવ્યા. હવે ઓબીસી ની અંદર 18 વાળા છે. હા ચારણ પણ ઓબીસી માં આવે. હા એ બધા ઓબીસી માં આવે. હા ઈ આવરણમાં. હવે ઓબીસી માં બાબા સાહેબ ના બંધારણ એના હિસાબે તમને જે અનામત નો લાભ દેવામાં આવે. કોઈ દેવીએ દીધો નહીં અટાણ સુધીમાં. કાંઈ વાંધો નહીં, મેલડીમાં માનો છો તમને 500 રૂપિયા વધારે મળશે. એ સાચું તમારું. ના સાચું તમારું. એટલે આ બધી કાયદાના માધ્યમ થકી જીવો છો. અહીંયા અંગ્રેજો રાજ કરતા હતા સાહેબ. અહીંયા રાજા રજવાડું જયારે રાજ કરતા હતા ત્યારે તમને કોઈને જીવવાનો અધિકાર નહોતો. અત્યારે જો અધિકાર મળ્યો હોય તો બાબા સાહેબના સંવિધાન થકી. હા એ સાચું તમારું. અત્યારે તમે મૂછું રાખો, તમારા ઘરે આવી નહીં ગયે ત્યાં કેમ લાંબી મૂછું રાખી? ના કોઈ નો કે. અને અટાણે કદાચ તમારી બેન દીકરી હોય અને એક્ટિવા લઈને નોકરીએ ચડાવી હોય તો ભારત દેશના એક દેવી દેવતાએ તમારી દીકરીને કલેક્ટર નથી બનવાનો અધિકાર આપ્યો. બાબા સાહેબના બંધારણમાં રાષ્ટ્રપતિ પણ અટાણે મુર્મુર છે, એ પણ લેડીઝ છે. હા અને તમને કહો વડાપ્રધાન પણ બાયુ બન્યું છે. ના સાચું છે. હજી કોઈ ચર્ચમાં કોઈ મંદિરમાં હજી મુજાવરો નથી બનવા દીધું. હા એટલે આવું છે સાહેબ. એટલે બધાને એકાબીજાનું સમજણ જુદું હોય છે અને એકાબીજાનું સમજણ. એટલે અમે તો એવું કહીએ કે ભાઈ આપણે બધા બકડ કોમમાં આવી છીએ, તમે તમારા છોકરાને ભણાવો અને સારા રસ્તે ચડાવો, બાકી ધૂળ છો. સાચું છે સાચું છે. તમારા મોબાઈલ માંથી એક લોક ખાલી એક જો વાયરસ આવી ગયો ને તો ભણેલ વાળા લઈ જાવ, માતાજીને મઢ લઈને હાજર ધૂપ ધોવાડા કરીને આરતી કરજો, વાયરસ નહીં જાય. એ સાચું. કાલ મારી આયલામાં હું આ થયું ઈ કેમ કે એમાં વાયરસ આવી ગયો, મોબાઈલ ભરાણો પછી ફોરવર્ડ મારવું પડે. એ સાચું. ઈ ભુવા કીધે ન લાગે, ઈ ઓલા ભણેલ કીધે લાગે. ના અત્યારે યુગ છે આનો. સાચું છે. એટલે યુગની અંદર જો એ વર્ણમાં તમને કહું, સતયુગની અંદર સતયુગ, દ્વાપર, આ ત્રેતા અને કળયુગ. હવે આ ત્રણ યુગ કરતા મહાન જીવા જેવો યુગ હોય તો કળયુગ છે. બરાબર. સતયુગની અંદર હરિચંદ્ર તારામતી વેચાણા હાટું થઈને અને વેસવા પડ્યા, હરરાજી થયું. અટાણ થાય તો સુપ્રીમ માં જામીન ન મળે. નો મળે. અટાણ કેજો અટાણ કે પેલા ભૂમાફિયા વાળા વ્યાજખોરો વાળા દબાણ કરે છે તો પોલીસ વાળા પકડીને પૂરે છે, હજી છૂટ્યા નથી. હા એ સાચું. અને મહાભારતમાં દ્રૌપદી સુગારમમાં બેઠા બાય હારી ગયા. ના સાચું તમારું. એ મારા બાપા નથી લખ્યું, આ ધર્મ એ લખ્યું છે. હા સાચું, હકીકત છે. હા એટલે ઇન્દ્ર રાજાએ હગે પેટની દીકરીમાં બળાત્કાર કર્યો, મનુ નામનો છોકરો પેદા કર્યો. આ ધર્મ કહે છો. આ કોઈ મારા બાપાએ લખ્યું નથી. આ બધા હિન્દુ ધર્મની અંદર આ ગ્રંથો લખેલા છે. ના સાચું. પણ આ બ્રાહ્મણોએ ઊભું કરી અને જેવા નામ એવા નામ દીધા, જેવી જ્ઞાતિ એવા કામ દીધા. જેવી જ્ઞાતિ એવી જ માતાજી દીધી. તમે વિચાર કરો, કોળી, ભરવાડ, ખાટ, ખવા આ બધા છે. એમાં કાળિકા પૂજાતી છે, બહુસરા પૂજાતી છે, ખોડિયાર નહીં પૂજાતી. કેમ કે એ હાસા ઘી ખાવા જોઈએ. આપણે ઘરે ખાવા ખીચડી ન હોય, એને ઘી ક્યાં ખવડાવવું? અને ખોડિયારમાં એ હારી કોમ જ પસંદ કરી. તમે વિચાર કરો. જો નવખંડના ભાલે બેઠી વરુડી થઈને કે જ્યાં આગલા પગે પાણી ઉડશે, વાયલા પગે ધૂળ ઉડાડું માંજે વરુડી બોલી હતી. ભાવનગર નરેશના ભાલે બેઠી કે બાપુ પાછું વળીને જોતો નહીં, રાજપરા રોકાઈ ગઈ. ખોડિયારમાં અટાણ નરેશ પટેલના ભાલે બેઠી. કોઈ બકડકોમના ભાલે બેઠો છે એકાદું કયો. માતાજી દેવી દેવતા એ જાત જોઈને આલ્યા કે આમાં ખાતા જેવું નથી, આમાં કરાય નહીં. અને આપણો બધો આહાર માંસાહારી હતો એટલે જેવા કોમ એવી માતાજી પૂજ્યું. બહુસરા બોકડા ખાય એટલે કુકડા ખાય એટલે બહુસરાને લીધી. બહુસરા માનો તમે જો તર્ક વિચારથી જો તમે કરો તો બહુસરા માનો કુકડાને તમે 24 કલાક માંડવીના દાણા, બદામ અને ઘી પાવ ને તો એમાં 100 ફૂટની બાય દે ને એટલે કુકડો મરી જાય. બહુસર માનો કુકડામાં બેહાડી દીધી. માનો કુકડો કુક કરી હાલ્યો, પણ કોઈ દી 100 ફૂટની બાય એની માથે વજન ખમી જ ન હોગે. કાયકા માને મુંડક્યુની માળા, હાથનું કટ બનાવ્યું છે. હવે એ લોહી વાળા હાથ ને ઈ જે લોહી માંથી રબ હતા એ માખ્યું ખબર છે કે કાયકામાં છે ત્યાં નો જવાય, ત્યાં ગંદકીનો પાર ન હોય. સાહેબ આ બધું છે ને તર્ક વિચારથી કોઈ વિચાર્યું નહીં. દંત કથા કરી અને પોતાની દુકાનું મેલડીમાંની દુકાન હાલે છે. ભૂવો એક મેલડીમાં નામે આસ્થા લઈને બેસી જાય. જે બિચારા અભણ છે એને ત્યાં કણે ધૂણી ત્યાં રૂપિયા બનાવે છે, એને મંદિરમાં ત્યાં જબરા. હા એ વાત થાય કે પોતાની દુકાનો છે આ બધી. કોઈ ધર્મ નથી. ધર્મ એ તો કીધું સેવા કરવા માંડો. હા એક આસ્થા આપણો વર્ષોથી આવ્યો આવે કે ખાલી મઢ પૂરતા રહો. અરે મઢમાં તમને કહો ભૂવા બાતે છે, મોટા કુટુંબ નો રહી છે, 5 ભાઈઓનો ભાઈ ઈ જ ભૂવો થાય. કોઈ ગરીબ માણસ છોકરો ભૂવો નહીં થાય, એમાં ભ્રષ્ટાચાર છે. હા એ સાચું તમારું. માથા ભાઈ માણસ છે ને એનો છોકરો ભૂવો હોય છે. તમે ગામો ગામ જોઈ લીજો.
ના ના સાચું. અને સંતમાં જે ભક્તિમાં જે માથા પાડી છે ને એને જ બાપુને પૈકે લાગવું પડે, નકર ઓમ નહીં તો ઓમ પૈકે લગાડે. હા, આ બધું આમ છે બાપુ. આ દાદા બન્યા એને આ ભક્તિ કરે છે ને બધા માથા પાડી કરે છે અને ભક્તિના નામે કરે છે. સીતાજીનું અપહરણ કર્યું તો સીતાજીનું હરણ કરવા ગયો તો બાવાના જ લુગડા પહેરવા પડ્યા, ભગવાન લેવા પડ્યા. નકર ગુંડો બની ગયો તો નો આવત બારી. સીતાજીને બારે લેવા માટે થઈને ભગવાન લુગડા ધારણ કરવા પડ્યા. આસારામ બાપુએ બાયુની પથારી ફેરવવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા. ના ના સાચું. બાબા રામ રહીમે પણ ઈ જ કૃત્ય કરવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા. એ તો રાવણ જ કહેવાય ને, કુદ્રષ્ટિ કરે બેન દીકરી પછી તો રાવણ જ કહેવાય. બોલ્યા હાથમાં આવ્યા ના નથી આવ્યા એટલો જ પહેર છે. સમજી ગયા? એટલે આવું બધું છે સાહેબ. હવે આ સિવાય તમારું કઈ હોય તો કયો બાપા. હવે અમે આવું બધું નથી. સત્સંગ સાંભળ્યો ઘડીક મજા આવી. હા, એટલે એમાં કોઈ જ્ઞાતિ કોળી જ્ઞાતિ છે એ અમારો કોઈ અમારો વિરોધી નથી. અમે તેમ કહીએ છીએ કે આ બધી આપણે જે ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે, અમે એસસી માંથી આવી, એસટી માંથી આદિવાસી આવે, આ બધા મૂળ નિવાસી છે, કાંઈ જંગલમાં રહેતા હતા. પણ માતા પિતાને જ માનવા વાળો હો. હે ભાઈ? મઠ ને માતાજી માનું, બાકી હું તમારા કોઈ મા બાપ ને માનવા વાળો જાઉં છું. હા, બીજું કઈ નહીં. એટલે આવું બધું છે સાહેબ. તમે કયો નવીનમાં આવે? ના કઈ નહીં. મેં કીધું લે વિડીયો બેઠો બેઠો જોતો તો વાળીએ. હા હા, આવું સાંભળ્યું એટલે મેં કીધું લો આ સાહેબ ને ફોન કરી. તમારો તાલુકો? મારો તાલુકો ચૂડા ભાઈ. ચૂડા. હા, હમણાં ચૂડા તાલુકામાં હમણાં અમારા 2 દલિતોના મર્ડર નો થયા. હા એ ભાઈ આપણે સમઢિયાળા મારી બાજુમાં 8 કિલોમીટર થાય. હા, ત્યાં તો જાતિ બૈડા લઈ ગઈ ભાઈ સાહેબ. તમારી બાજુ સુતા સુતનો અભડસેટ નો ભેદભાવ છે. અમારા બાજુ કઈ એવું છે નહીં. તમારા બાજુ નહીં એમ ને? ના, અમારે હમણાં પછી નો મર્ડર થયું મારી બાજુમાં. ઈ તે અમારે 15 કિલોમીટર 17 કિલોમીટર થાય. હા, આપણે બોટાદ જિલ્લાનું ગામ જાળિયા. હા, જાળિયામાં મર્ડર થયું. હા, એ પછી આ સમઢિયાળા ને 2 વસાડે અમારું ગામ આવે. હા હા હા, જાળિયા અને સમઢિયાળાની વચ્ચો વચ્ચ અમારું ગામ આવે. આ બાજુ 15-17 થાય ને આ બાજુ 8 થાય. રાણપુરની બાજુનું ટૂંકમાં ગામ અમારું. હે, બનાસકાંઠા બાજુ જાવ ને એટલે અહીંયા તમારે જે કઈ તમે આ બાજુ જે કોળી પટેલ કહેવાય છે એ બાજુ ઠાકોર કહેવાય છે. હા, એ બાજુ વેલનાથ વાળા બધા ઠાકોર. વેલનાથ પાસે આપડા વાંકાનેર બાજુ વેલનાથ નહીં. હા, પણ જાતિ ભેદભાવ એકે કાઢ્યો નથી. ના ના, જાતિ ભેદભાવ તમારે જવું વર્ણના વાળા બધાને શમશાન જુદા. એ વાત સાચી છે. તમે કોળી છો તો તમારું માણ જુદું રાખવામાં આવશે. ગામડેનું માણ જુદું, વાલ્મીકીનું જુદું, મેઘવાળનું જુદું, દેવી પૂજકનું જુદું, બાવાજીનું જુદું, અગ્રાવતનું જુદું, ગીરીનું જુદું. તમે પોરબંદર? ના ના, મારું ગામ ગોંડલની બાજુમાં કોટડા સાંગાણી તાલુકાનું રામોદ ગામ છે. રામોદ કોટડા સાંગાણીના છો એમ ને? હા, બરોબર. તો યાર તમે અવારનવાર ઘણી વખત નીકળવી. રામોલ તો આપણે ખડવાવડી થી જતા ઓલું કયું ખડવાવડી છે ને સરદાર પાસે આવ્યું. હા, સરદાર પર આવ્યું ને? હા, સરદાર. ત્યાંથી સરદાર થી અમારા બાજુ આવવું પડે તમારે. આટકોટ થી સીધું જસદણ જાવ, ઓલો ગોંડલ જાવ ને એટલે સીધું આવે રોડ ઉપર જ. હા હા, હું જોયેલું એટલે કહું ગામનું નામ. કાંઈ વાંધો નહીં, આ બાજુ આવો તો પધારજો બીજું. કઈ વાંધો નહીં, સારો આનંદ કરાય. ભલે ભલે. હા.